નમસ્તે દોસ્તો, આજે હું તમારા માટે લઈને આવી છું સોયાબીનની એક સરસ એવી રેસીપી, સોયા ચીલી રેસીપી. સોયા ચીલી બનાવવા માટે આપણે પહેલાં એક તપેલીમાં પાણીને ઉકળવા માટે મૂકવાનું છે. ત્યાર પછી સોયાબીન વળી લેવાની છે. પાણીમાં 1 ચમચી મીઠું નાખીને ત્યાર પછી તેમાં આપણે સોયા વડીને એડ કરશું. 10 થી 15 મિનિટ સુધી સોયાવડીને ઉકળવા દઈશું, જ્યાં સુધી બધું પાણી સોયાવડીમાં એબ્ઝોર્બ ના થઈ જાય. ત્યાર પછી સોયાવડીને તપેલીમાંથી કાઢીને તેને ઠંડી કરવા માટે મૂકશું. તમે જોઈ શકો છો કે સોયાવડી ઠંડી થઈ ગઈ છે અને તેમાં જે પાણી એબ્ઝોર્બ થયેલું છે તે આપણે હાથથી નીચોવીને બધું જ પાણી નીકાળી દઈશું. જે એક્સ્ટ્રા પાણી તેમાં રહેલું છે તે બધું પાણી નીકળી ગયું છે. હવે સોયાવડીમાં આપણે મસાલા એડ કરશું. તેના માટે આપણે સૌપ્રથમ મીઠું જોઈશે, ધનિયા પાવડર, ચીલી પાવડર, ગરમ મસાલા પાવડર, આમચૂર પાવડર, આદુ મરચું લસણની પેસ્ટ, દહીં જોઈશે અને ચોખાનો અને મેદાના લોટનું મિક્સચર. ત્યાર પછી આપણે આ બધા જ મસાલા આ સોયાવડીમાં એડ કરશું. મીઠું તમે તમારા સ્વાદ અનુસાર એડ કરી શકો છો. અને મેદાનો અને ચોખાના લોટના પ્રમાણ થોડોક જ લેવાનો છે, જેનાથી તમારી સોયાવડી એકદમ ક્રિસ્પી બનશે. સરસ રીતે હલાવી લઈને બધું જ મિક્સ કરી દઈએ. તમે જોઈ શકો છો એકદમ મિક્સ થઈ ગયું છે. હવે આપણે આને 2 કલાક માટે રહેવા દઈશું, જેથી સોયાવડી બધો જ મસાલો એબ્ઝોર્બ કરી લે. ત્યાર પછી તેલ ગરમ કરીને આપણે આ રીતે તેમાં એક સોયાવડી નાખીને સારી રીતે એને ફ્રાય કરી લઈએ. ગોલ્ડન બ્રાઉન ના થઈ જાય ત્યાં સુધી આપણે તેને ફ્રાય કરવાની છે. ત્યાર પછી સોયાવડીને આપણે સોયા ચીલી બનાવવા માટે સોયાવડીને આપણે પાછો એક વઘાર મારવાનો છે. તેના માટે આપણે આ બધા મસાલા જોઈશે. હવે થોડુંક તેલ ગરમ કરીને તેમાં આપણે સોયા સોસ, શેઝવાન ચટણી, ટોમેટો સોસ, આદુ મરચું લસણની પેસ્ટ, સરસ હલાવીને પછી આપણે તેમાં ઉપરથી સોયાવડી એડ કરશું. તમે આમાં લસણ અને કાંદા પણ નાખી શકો છો અને ઉપરથી ચીલી ફ્લેક્સ એડ કરશું. તો આપણો સોયા ચીલી એકદમ રીતે તૈયાર છે. તમે જોઈ શકો છો. તમે તેને સોસ અથવા તો માયોનીઝ સાથે પણ સર્વ કરી શકો છો.